ભગવાન શ્રી કૃષ્ણ બોધ આપતા કહે છે કે હે માણસ, એક એવો સમય આવશે જ્યારે માણસ પાસે પૈસા હશે પણ શાંતિ નહીં હોય, મોટા મોટા ઘરો હશે પણ ઘરમાં પ્રેમ નહીં હોય, હજારો લોકો સાથે વાત કરવા માટે મોબાઈલ હશે પણ પોતાને વાત દિલથી સાંભળનાર એક પણ માણસ નહીં હોય, સત્ય બોલનારને મૂર્ખ સમજવામાં આવશે અને દેખાડો કરનારને સફળ વ્યક્તિ માનવામાં આવશે. માણસ ભગવાનને શોધવા મંદિરમાં જશે પણ પોતાના જ હૃદયમાં રહેલા સત્યને ભૂલી જશે. હે મનુષ્ય, આ વાત સાંભળીને ડરતો નહીં, કારણ કે પ્રશ્ન એ નથી કે કળિયુગ કેટલો ખરાબ. સાચો પ્રશ્ન તો એ છે કે કળિયુગમાં તું પોતાને કેટલો સાચો રાખી શકીશ. પ્રાચીન ગ્રંથો કળિયુગમાં અનેક લક્ષણોનું વર્ણન કરવામાં આવ્યું છે. શ્રીમદ ભગવત પુરાણમાં એવા સમયનું વર્ણન મળે છે જ્યાં ધર્મ, સત્ય, દયા, આયુષ્ય અને માનવ સંબંધોમાં ધીમે ધીમે ઘટાડો થતો જાય છે. અને જો તું આજની દુનિયાને ધ્યાનથી જોશે તો તને સમજાશે કે આ વાતો માત્ર વાંચવા માટે નથી, આપણે તેને પોતાના જીવનમાં સમજવા માટે વાંચવી જોઈએ. હે મનુષ્ય, કળિયુગમાં સૌથી મોટું યુદ્ધ કોઈ રાજા સામે નહીં હોય, કોઈ વિશાળ સેનાઓ વચ્ચે નહીં હોય. આ યુદ્ધ તારા પોતાના મનની અંદર હશે. એક તરફ હશે લોભ, બીજી તરફ સંતોષ, એક તરફ અહંકાર, બીજી તરફ નમ્રતા, એક તરફ ક્રોધ, બીજી તરફ ક્ષમા, એક તરફ સ્વાર્થ, બીજી તરફ સેવા. અને જે તરફનું દરરોજ એક નાનું પગલું ભરશે એ જ તારી અંદર મજબૂત બનશે. મહાભારતમાં પણ આ જ વાત જોવા મળે છે. કુરુક્ષેત્રનું યુદ્ધ માત્ર પાંડવો અને કૌરવો વચ્ચે ન હતું, તે ધર્મ અને અધર્મનું યુદ્ધ હતું. અને યાદ રાખ, અધર્મ હંમેશા તલવાર લઈને સામે ઊભો રહેતો નથી. ક્યારેય અધર્મ આપણા પોતાના વિચાર બનીને આવે છે, ત્યારે ખોટું કામ કરીને કહે છે બધા આવું જ કહે, ક્યારેક કોઈને દુઃખ આપીને કહે છે મારે શું ફરક પડે છે, અને ક્યારેક અન્યાય જોઈને મૌન રહેવાનું કહે છે, મારે શું લેવા દેવા. મનુષ્ય કળિયુગની સૌથી મોટી પરીક્ષા કદાચ આ જ હશે. તો દુનિયાને જોઈને બદલાય કે પોતાના ધર્મને જોઈને જીવીશ. કારણ કે જ્યારે આસપાસના લોકો ખોટું કરી રહ્યા હોય ત્યારે સાચું રહેવું સહેલું નથી. જ્યારે બધા પૈસા માટે સત્ય વેચી રહ્યા હોય ત્યારે સત્ય પકડીને ઊભા રહેવું સહેલું નથી. જ્યારે બધા દેખાડા પાછળ દોડી રહ્યા હોય ત્યારે સાદગીથી રહેવું સહેલું નથી. પરંતુ ધર્મનો માર્ગ ક્યારેય બહુમતીથી નક્કી થતો નથી. સત્ય જ રહે છે, ભલે આખી દુનિયા તેની વિરુદ્ધ કેમ ન હોય. રામાયણમાં શ્રી રામને યાદ કર, તેમની સામે આખી લંકાની શક્તિ હતી. રાવણ શક્તિશાળી હતો, વિદ્વાન હતો, ધનવાન હતો, પરંતુ તેના જ્ઞાન કરતાં તેનો અહંકાર મોટો થઈ ગયો અને તેને અંતે સોનાની લંકા પણ તેને બચાવી શકી નહીં. આજના માણસ માટે આ એક મોટો સંદેશ છે. તારી પાસે પૈસા હોય પણ જો તારી અંદર દયા નથી તો તું ગરીબ છે. તારી પાસે જ્ઞાન હોય પણ જો તારી અંદર નમ્રતા નથી તો તું અજ્ઞાની છે. તારી પાસે મોટી ઓળખાણ હોય પણ જો તારા માતા પિતા તારી પાસે બેસીને પોતાના દિલની વાત ન કરી શકે તો તારી સફળતા અધૂરી છે. હે મનુષ્ય, કળિયુગમાં માણસ કદાચ બહારથી વધારે શક્તિશાળી બનશે પણ અંદરથી વધારે અશાંત પણ બની શકે છે. એટલે આ કળિયુગમાં સૌથી જરૂરી વસ્તુ શું છે? વધુ પૈસા, વધુ શક્તિ, વધુ પ્રસિદ્ધિ ના, બધું સજાગતા. પોતાના વિચારો જોવાની સજાગતા, પોતાની વાણી સાંભળવાની સજાગતા, પોતાના કર્મ તપાસવાની સજાગતા. દરરોજ રાત્રે પોતાને એક પ્રશ્ન પૂછજો, આજે મેં કોનું દિલ દુભાવ્યું? આજે મેં ક્યાં ખોટું કર્યું? આજે મેં કોઈની મદદ કરી? અને આજે હું ભગવાનની નજીક ગયો કે દુનિયાની પાછળ? આ 4 પ્રશ્નો તારા જીવનને ધીમે ધીમે બદલી શકે છે. હે મનુષ્ય, કળિયુગમાં ભક્તિનો અર્થ માત્ર મંદિર જવું નથી. ભક્તિ એટલે માતા પિતાની સેવા, ભૂખ્યા માણસને ભોજન આપવું, દુઃખી માણસને 2 સારા શબ્દો કહેવા, કોઈ નબળા માણસને ફાયદો ન ઉઠાવવો, પોતાની ભૂલ સ્વીકારવી અને કોઈ જોઈ રહ્યું ન હોય ત્યારે પણ સત્યનું કામ જ કરવું.
મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઈબ કરી અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખજો. નમસ્કાર.